Welcome everyone in world of chemistry or especially in EMF, electromotive force. I think this is the last session regarding the EMF. Maybe or may not. Two probability are there. So we are not wasting so much time. Let us get to our point. In last session આપણે પોલેરોગ્રાફી વિશે વાત કરી હતી. What is polarography, what is polarogram, and what exactly we done in that particular electrolytic cell. એની અંદર જે આપણે લાસ્ટમાં જે ગ્રાફ જોયો હતો જેની અંદર we get the some words like આપણે અમુક શબ્દો એની અંદર જોયા હતા. જોકે એની મેં માહિતી તમને આપી દીધી હતી. એક હતું અવશોષી પ્રવાહ. અવશોષી પ્રવાહ એટલે ગ્રાફમાં તો મેં તમને દર્શાવેલું જ છે કોને અવશોષી પ્રવાહ કહેવાય, વિઘટન વોલ્ટેજ કોને કહેવાય. વિઘટન વોલ્ટેજ, ત્યારબાદ એક એ થી બી ગ્રાફની અંદર તમે આઈ થિંક નજર કરો તો ગ્રાફ આપને સમથિંગ લાઈક દેટ કંઈક આવો ગ્રાફ મળે છે આ રીતે, ધેન અપ એન્ડ ધેન ડાઉન. તો એ બી સી ડી આપણે આવા અમુક નામ આપ્યા હતા. અહીંથી અહીંયા સુધીનો જે પોર્શન જે છે એને અવશોષી પ્રવાહ કહેવાય. બીથી સુધીનો જે પોર્શન છે એને આપણે પ્રસરણ પ્રવાહ તરીકે નામ આપ્યું હતું. ત્યારબાદ સીથી ડી સુધીનો જે પ્રવાહ જે છે એને આપણે સમાંતર પ્રવાહ એવું નામ આપેલું. ત્યારબાદ આ બેની વચ્ચેનો જે પોર્શન છે જેને આપણે ઈ નામ આપ્યું હતું એ ઈને આપણે અર્ધતરંગ વીજ સ્થિતિમાન એવું કીધું હતું. અર્ધતરંગ વીજ સ્થિતિમાન. તો આ બધી જ જે વસ્તુઓ અથવા તો બધી જ ટર્મિનોલોજી જે છે એ આપણને પોલેરોગ્રાફની અંદર મળે છે. એના વિશે થોડું ઘણું વધારે ડીપની અંદર જોઈએ તો વી આર સ્ટાર્ટ વિથ ધી અવશોષી પ્રવાહ. ગ્રાફ સમથિંગ કંઈક આવો છે. વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ પ્રતિકૃત વોલ્ટેજ, પ્રયુક્ત વોલ્ટેજ સ્વરૂપ એનો આપણે ગ્રાફ દોરેલો એ આપણને કંઈક આવો જોવા મળતો હતો. અવશોષી પ્રવાહ એટલે જે આખો આપણો ઇલેક્ટ્રોલિટિક સેલ જે છે પારાનો, એ પારાની અંદર જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં એ પારો જ્યારે ટપકે છે, આકૃતિ આઈ થિંક તમે બધાને રિમેમ્બર જ છે, એની અંદર ઉપરથી જ્યારે પારાના ડ્રોપ્સ જે છે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એમાં ઉપરથી અહીંયાથી પારાના ડ્રોપ્સ છે નીચે પડે ત્યારે એના ઉપર ઓલમોસ્ટ કોઈ વીજભાર હોતો નથી. ઇટ મીન્સ કે તે વીજભાર રહિત હોય, ન્યુટ્રલ હોય. બટ જ્યારે દ્રાવણની અંદર પડે છે ત્યારે દ્રાવણમાં આપણે જે સહાયક વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરેલું છે જે છે 99% KCl. આ જે KCl છે એ KClના પોઝિટિવ કે પ્લસ આયનો એ ઋણ વીજભારવાળા ટીપા તરફ ધીરે ધીરે આકર્ષાય છે. આપણે એવું કીધું હતું લાસ્ટ ટાઈમ પોલેરોગ્રાફીમાં કે પારો જ્યારે ઉપરથી નીચે પડે ત્યારે પછી એના ઉપર નેગેટિવ વીજભાર જે છે ક્રિએટ થાય. તો આ પોઝિટિવ અને નેગેટિવ બે વચ્ચે એટ્રેક્શન જોવા મળે અને પોઝિટિવ આયનો છે નેગેટિવ વીજભાર તરફ આકર્ષાય. પછી આપણને એ પણ ખબર છે આ જે આયનો આપણે એડ કરેલા કે પ્લસ અથવા અહીંયા જે મર્ક્યુરીની અંદર ક્રિએટ જે થાય એ આયનો જે એ આયનોનું વિઘટન થતું નથી. પરંતુ એ જે કે પ્લસ આયનો છે, ફોર એક્ઝામ્પલ આ મર્ક્યુરીનું કોઈ ડ્રોપ્સ હોય, 1 ડ્રોપ્સ ઓફ મર્ક્યુરી દાખલા તરીકે, તો એની આજુબાજુ આ રીતે ગોઠવાઈ જાય. બધા જ કે પ્લસ આયનો છે. એનું ડિકમ્પોઝિશન એટલે કે વિઘટન થતું જોવા મળતું નથી. પરંતુ ટીપાની આજુબાજુ આ રીતે આપણે કોલોઇડલ સોલ્યુશન કલીલ વિશે તો તમે જાણતા હો, તો એની અંદર બે ટર્મ આવે છે,
એક નેગેટિવ કલીલ અને પોઝિટિવ કલીલ, આપણે બે પ્રકારના કલીલ દ્રાવણ બનાવી શકીએ. એક ધન વીજભારિત કલીલ અને એક ઋણ વીજભારિત કલીલ. સેમ થિંગ એની અંદર પણ એવું જ થાય. તમારે જે કલીલ બનાવવું હોય પોઝિટિવ નેગેટિવ, એનું આવરણ જે છે એ એકબીજાની સપાટી ઉપર આ રીતે થતું જોવા મળે. તો સેમ અહીંયા પણ આ પોઝિટિવ જે કે આયનો છે એ આ ટીપાની આજુબાજુ એક વિદ્યુતીય સ્તર રચાય અને પારો જે નેગેટિવ ઋણભાર ધરાવે છે અને પોટેશિયમ આયન જે પોઝિટિવ વીજભાર ધરાવે એના સ્તરોને કારણે એક પ્રકારના કોષની રચના થાય છે. પોઝિટિવ અને નેગેટિવ બે વસ્તુ ભેગી થાય એ કોષ બેઝિક થિંગ છે, જેને આપણે જનરલી વીજ સંગ્રાહક કોષ તરીકે ઓળખીએ છીએ. આ બધી વાતો આઈ થિંક શોર્ટમાં તો મેં કરેલી જ છે, પણ થોડુંક વધારે આજે ઇંગ્લિશમાં એને કન્ડેન્સર સેલ અથવા તો વીજ સંગ્રાહક કોષ પોઝિટિવ નેગેટિવ એક્ઝામની અંદર પૂછાય કે વીજ રાસાયણિક અથવા તો વીજ સંગ્રાહક કોષ એટલે શું, તો ત્યાં આપણે એવું કહી શકીએ કોઈ નેગેટિવ આયન સ્પેશિયલી પોલોરોગ્રાફીમાં જ્યારે ઉપરથી મર્ક્યુરીના આયનો નીચે પડે ત્યારે એના ઉપર એક પ્રકારનો પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય. ત્યારબાદ એની અંદર જે આપણે સહાયક વિદ્યુત વિભાજ્ય રાખેલું એના પર એટ્રેક્શન થઈ વિદ્યુતીય સ્તર રચાય અને એ જે આખી રચના જે છે એને આપણે વીજ સંગ્રાહક કોષ તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે આ વીજ સંગ્રાહક કોષ થઈ જાય છે, ઇટ મીન્સ કે એની અંદર કાંઈક વીજ પ્રવાહ જે છે એ થોડા પ્રમાણમાં વહેશે. પહેલાં તો વીજભાર રહી ગયું હતું, પછી નેગેટિવ, પછી પોઝિટિવ નેગેટિવ ભેગા થઈ. હવે આની અંદરથી વીજ પ્રવાહ જે છે એ ધીરે ધીરે વહેશે. એ જે થોડો અલ્પ પ્રમાણમાં વીજ પ્રવાહ વહે છે, હવે એ જ વીજ પ્રવાહને અવશોષી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો ગ્રાફની અંદર આ પોર્શનની અંદર આપણને શરૂઆતમાં આવું જોવા મળે. જ્યારે ડ્રોપ્સ ધીમે ધીમે પડે છે ત્યારે પોઝિટિવ આયનો ધીરે ધીરે એની બાજુ એટ્રેક્ટ થાય અને થોડો પ્રવાહ વહે છે, એટલે અહીંયા વીજ પ્રવાહનું મૂલ્ય આપણને ધીરે ધીરે વધતું જતું જોવા મળે છે. આફ્ટર ધી પોઈન્ટ બી ટુ સી, જેને પ્રસરણ પ્રવાહ તરીકે ઓળખીએ, તો અહીંયા અવશોષી પ્રવાહ પૂર્ણ થાય અને ત્યાંથી પ્રસરણ પ્રવાહ એ શરૂ થાય. સો વોટ ઇઝ પ્રસરણ પ્રવાહ? પ્રસરણ પ્રવાહ છે એ શું છે? હવે સોલ્યુશનની અંદર આપણે 99% KCl અને 1% જે છે કેડમિયમ એના દ્રાવણો, પણ આપણે પોઈન્ટ તો ખાલી K+ અને CD+2ની સાથે જ. હવે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ જે આપણો પારાવાળો મર્ક્યુરીનો એના ઉપર જ્યારે આ મર્ક્યુરી જે છે એના ડ્રોપ્સની આજુબાજુ પોઝિટિવ આયનો જે છે એ એટલા બધા ઘેરાઈ જાય કે આ જે ઋણ વીજભારિત મર્ક્યુરી છે એનું અને આ કેડમિયમ+2 એ બે વચ્ચે ઓછામાં ઓછું આકર્ષણ જોવા મળે. કારણ કે અહીંયા એટલા બધા સ્તર પોઝિટિવના થઈ ગયા કે નેગેટિવ અને પોઝિટિવ વચ્ચે આકર્ષણ જોવા મળશે નહીં. વાય? કારણ કે અહીંયા પણ પોઝિટિવ અને અહીંયા પણ પોઝિટિવ, એટલે there is no attraction between the mercury and cadmium at all. Then what happen? દ્રાવણની અંદર કેડમિયમનું દ્રાવણ આપણે ભરેલું છે. ઇટ મીન્સ કે ત્યાં આજે ફોર એક્ઝામ્પલ આ જ આપણો કોષ છે, બરાબર, આની અંદર આપણે KClનું દ્રાવણ પણ ભરેલું છે અને CdCl2 એનું દ્રાવણ પણ આની અંદર ભરેલું છે. આ બે વિદ્યુત સહાયક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આપણે આની અંદર ઉમેરેલા છે. ઇટ મીન્સ કે આની અંદર એટ પ્રેઝન્ટ CdCl2 એટલે કે CD+2 અને 2Cl- આ આયનો જે છૂટા પડે છે. ઓકે, આઈ ટેક અનધર ટાઈમ ટુ એક્સપ્લેન ધીસ. આઈ એમ સેઇંગ ધેટ આનું જ્યારે વિઘટન થાય, ત્યારે CD+2 + 2Cl- આવા આયનો જે છે છૂટા પડે. બટ સોલ્યુશનની અંદર જ્યાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આપણું ભરેલું છે એ સોલ્યુશનની અંદર કેડમિયમ+2ની સાંદ્રતા અહીંયા આપણને વધારે જોવા મળે છે, બરાબર, વધારે પ્રમાણમાં જોવા મળે. જ્યારે અહીંયા જે ઉપર આજે કેથોડ આપણે અહીંયા એડ કરેલો છે ત્યાં એની સાંદ્રતા જે છે એ ન્યૂનતમ જોવા મળે. તો હવે અહીંયા આ જે નેગેટિવ આયન જે છે એ આ પોઝિટિવને એટ્રેક્ટ નહીં કરી શકે, એટલે માત્ર એક જ રસ્તો છે કે આયનો ધીરે ધીરે પ્રસરણ પામીને આ જે આપણો કેથોડ જે છે ત્યાં જમા થાય.
પ્રસરણ સિવાય બીજું પ્રસરણ ઇન સેન્સ કે રિડક્શન પામીને ધીરે ધીરે આ લોકો ઇટ મીન્સ કે કેડમિયમ એ આની કેથોડ ઉપર ધીરે ધીરે જમા થતાં આપણને જોવા મળે. એ ક્યારે જોવા મળે? બી આગળ જ્યારે વિઘટન થાય છે, હું એ જ કહું છું, આ જે વિઘટન થાય છે અહીંયા, એ વિઘટનને લીધે આપણને એક વિઘટન વોલ્ટેજ મળે, જે અહીંયા મેં આકૃતિમાં તમને પ્રીવિયસ ફિગરમાં એ બતાવેલું છે, બરાબર. એ વિઘટન વોલ્ટેજને લીધે આનું વિઘટન થાય, આનું રિડક્શન થાય, અને આ જે કેડમિયમ જે છે એ કેથોડ ઉપર જે છે એ જમા થતો જોવા મળે. તો ઇટ મીન્સ કે શરૂઆતની અંદર હવે ધીમે ધીમે અહીંયા પ્રસરણ થતું જશે કેડમિયમનું, અને જે આપણે અહીંયા ઇલેક્ટ્રોડ લીધેલો છે એ બહુ જ સેન્સિટિવ એની સરફેસ હશે. ઇટ મીન્સ કે એની સપાટી ઉપર કેડમિયમ જે છે, એક તો લીસી સપાટી આપણી ભાષામાં આપણે કહીએ તો ત્યાં કેડમિયમ જે છે Cd+2 એનું કોન્સન્ટ્રેશન ઓછું હોય છે, પણ દ્રાવણ જે અહીંયા લીધેલું છે એની અંદર કેડમિયમ+2 એનું કોન્સન્ટ્રેશન, એની સાંદ્રતા જે છે એ આપણને વધારે જોવા મળે છે. ઇટ મીન્સ દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ધી કોન્સન્ટ્રેશન, સાંદ્રતાનો અહીંયા આપણને તફાવત જોવા મળે. ઇલેક્ટ્રોડ ઉપર કંઈક સાંદ્રતા છે અને દ્રાવણમાં પણ કેડમિયમ+2ની કંઈક સાંદ્રતા. ઇટ મીન્સ દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ધી કોન્સન્ટ્રેશન ઓફ કેડમિયમ એટ ઇલેક્ટ્રોડ ઓર ઇન ધી ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન. આ જે કોન્સન્ટ્રેશનનો તફાવત છે એને લીધે આ જે કેથોડ જે છે એ કેથોડ ઉપર કેડમિયમ આયોનની સંખ્યાતા છે એ ધીમે ધીમે ઘટે છે, સંખ્યા ધીમે ધીમે ઘટે છે, અને આ તફાવતને લીધે વીજ પ્રવાહ પાસ થાય છે. એ વીજ પ્રવાહને જ પ્રસરણ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે, જેને ફિગરની અંદર આપણે અહીંયા બીથી સી સુધી દર્શાવીએ છીએ, બરાબર. સો ધીસ ઇઝ ધી પ્રસરણ પ્રવાહ, આને પ્રસરણ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. એટ ધ એન્ડ ઓફ ઓલ ધી પ્રોસેસ, આખી રાસાયણિક પ્રક્રિયા પૂરી થશે. ઇટ મીન્સ કે સી બિંદુ આગળ જે આ ગ્રાફ છે, વન્સ અગેન આઈ ડ્રો ધી ગ્રાફ હિયર, અહીંયા છે બી અને અહીંયા છે સી. આ પ્રવાહ જે છે એને પ્રસરણ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. ધીરે ધીરે અહીંયાથી રિડક્શન શરૂ થઈને સી આગળ કેડમિયમ જે છે એનું રિડક્શન આ પોઈન્ટ ઉપર અટકી જાય. ઇટ મીન્સ કે એની સાંદ્રતા અથવા તો કેડમિયમ+2 આયનોની સંખ્યા જે છે અહીંયા સી બિંદુ આગળ શૂન્ય થઈ જાય. ઇટ મીન્સ કે પ્રસરણ પ્રવાહ ત્યાં અટકી જાય છે, એવું પણ આપણે કહી શકીએ છીએ. સો ધીસ ઇઝ હાઉ વી કેન એક્સપ્લેન ધી પ્રસરણ. નેક્સ્ટ, સી થી ડી સુધીનો જે પોર્શન છે, સીથી અહીંયા ડી સુધીનો પોર્શન છે એને આપણે સમાંતર પ્રવાહ તરીકે ઓળખીએ. બટ એ પહેલાં અહીંયા જે વચ્ચે પોઈન્ટ આપણે આપ્યો છે એને અર્ધ તરંગ વીજ સ્થિતિમાન કહીએ, એને પણ સાથે સાથે જોઈ લઈએ. સો અર્ધ તરંગ વીજ સ્થિતિમાન યસ. તો અર્ધ તરંગ વીજ સ્થિતિમાન આકૃતિમાં તો તમને બતાવ્યા છે, છતાં પણ ફટાફટ આકૃતિને દોરી નાખીએ. જોકે આપણને એટલીસ્ટ એ વસ્તુ તો ખબર છે જ કે ગ્રાફની અંદર આપણે જે બીથી સી સુધી જે ગતિ કરીએ અથવા તો જે આપણને કાંઈ લાઇન્સ મળે એ બધી જ પ્રસરણ પ્રવાહને લીધે મળે. ધીસ ઇઝ એ, બી, સી અને ડી. અહીંયા જે કંઈક છે આપણને અર્ધ તરંગ સ્થિતિમાન જે છે જોવા મળે. યસ. સો પોઈન્ટ ઇઝ દેટ કે બીથી સી સુધી જે છે આ સુધીની કોઈ પણ આની લંબાઈ છે એ પ્રસરણ પ્રવાહને લીધે જ આપણને મળે. એનું પ્રમાણ, આ જે પ્રસરણ પ્રવાહ છે એનું પ્રમાણ સક્રિય ધન આયનોનું પ્રમાણ સૂચવે એવું પણ આપણે કહી શકીએ, કારણ કે અહીંયા આપણને Cd+2 જોવા મળે છે. બીજું, બીથી સી સુધીનું જે મધ્ય બિંદુ છે એ આ જે સક્રિય ધન આયનો છે એ સક્રિય ધન આયનોનું 50% રિડક્શન થયું હોય એવું કહી શકાય, કારણ કે અલ્ટિમેટલી અહીંથી રિડક્શન શરૂ થાય ને અહીંયા પૂરું થાય તો 50% રિડક્શન થતું હોય એવું જોવા મળે. તેથી આ જે બિંદુ આગળ જે આપણને કંઈ વીજ પ્રવાહ અથવા વીજ સ્થિતિમાન મળે એને આપણે અર્ધ તરંગ વીજ સ્થિતિમાન કહીએ. તો એવું પણ કહી શકાય, જો અહીં ત્યાં સુધી અડધું હોય તો જો આપણને બીથી સી સુધી ફૂલ લેન્થ એની ખબર હોય, કમ્પ્લીટ અંતર બીથી સી સુધીનું ખબર હોય તો આપણને આ સોલ્યુશનની અંદર ધન આયનોનું પ્રમાણ કેટલું છે એ પણ આપણે જાણી શકીએ બીથી સી સુધીના અંતર વડે. દેન
એક વખત એનું પ્રમાણ જાણી શકીએ તો એ પણ જાણી શકીએ કે એ ધન આયન જે છે કઈ ધાતુના છે, કઈ ધાતુનો આયનિક ફોર્મ હશે એ પણ જાણી શકાય. અને એના આધારે આયનોનો એક તો ધાતુના કઈ ધાતુના હશે એ, અને એ ધાતુના આયનોનો પ્રકાર, આ બધી જ વસ્તુઓ જે એ આપણે આની ઉપરથી જાણી શકીએ. તો આને આધારે આપણે એવું કહી શકીએ, કારણ કે આપણને આની અંદર કોઈ ધાતુનું આયન મળે અને આપણે બધાએ સેમ 1થી લઈને અત્યાર સુધી આઈક્યુ કરીને આવીએ છીએ ઇન ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. એની અંદર તમે એક પોઝિટિવ, એક ધન આયન અને એક ઋણ નેગેટિવ આયન, આવા 2 આયનો તમે આખા એક્સપેરિમેન્ટને અંતે સાબિત કરો અને એવું કહો છો કે આ પ્રેક્ટિકલની અંદર આ ધન આયન ચોક્કસ હાજર અને આ ઋણ આયન ચોક્કસ હાજર, અને ટીવાયની અંદર 3 ધન આયન અને 3 ઋણ આયન એવી રીતના તમે ગોતતા હશો મે બી. તો એક પ્રકારનું ક્વોલિટેટિવ એનાલિસિસ છે. કેમિસ્ટ્રીમાં પ્રેક્ટિકલમાં 2 પ્રકારના, એક ક્વોલિટેટિવ એનાલિસિસ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. તો આઈક્યુ છે, એના પછી તમે જે ઓએસ કરો, આ બધા જ જે એ ક્વોલિટેટિવ કહેવાય. બહુ જ ઓછો અમાઉન્ટમાં તમને પદાર્થ આપેલો હોય અને તમને એનું એનાલિસિસ કરીને એના ઉપરથી જવાબ ગોતો. આની અંદર પ્લસ નેગેટિવ, આની અંદર કયો ક્રિયાશીલ સમૂહ છે, એના આધારે કયો ઓર્ગેનિક પદાર્થ છે, એ બધી વસ્તુ બહુ જ ઓછા પ્રમાણમાં પદાર્થ લઈને એની ટેસ્ટ કરીને તમે મેળવો. તો સેમ થિંગ અહીંયા આપણને આ ગ્રાફ ઉપરથી કોઈ પોઝિટિવ આયન, ધન આયન જે કોઈ ધાતુનો હશે એમ મળે તો આપણે એવું કહી શકીએ આ પોલિરોગ્રાફી એક પ્રકારનું ગુણાત્મક પૃથ્થકરણ છે. પ્લસ કેટલું પ્રમાણ મળે છે, ધન આયનનું પ્રમાણ પણ જાણી શકાય. એટલે ભારાત્મક વિશ્લેષણ પણ છે એવું પણ કહેવાય. ગ્રેવિમેટ્રિક એનાલિસિસ તમે બધા કરતા હશો, એની અંદર એફિનોગ્રેવી હોય, એલ્યુમિનિયમનો હોય, બેરિયમ હોય, નિકલ હોય. અલ્ટિમેટલી છેલ્લે તમે આ બધાનું વજન ગ્રામમાં મેળવો છો. તો આ વજન મેળવવાનો જે આખો પ્રેક્ટિકલ છે એ એક પ્રકારનું ભારાત્મક પૃથ્થકરણ, ગ્રેવિમેટ્રિક પૃથ્થકરણ, બરાબર, કે જેના આધારે તમને આ બધાનું પ્રમાણ મળશે. સો આ રીતે પોલેરોગ્રાફીની અંદર પણ પ્રમાણ અને આવા ધાતુના આયનો મળે તો આપણે એવું કહી શકીએ ફ્રોમ ધીસ થિંગ, અર્ધતરંગ વિસ્થિતિમાંથી, કે પોલેરોગ્રાફી જે ગુણાત્મક અને ભારાત્મક વિશ્લેષણ છે. ઇન શોર્ટ, અર્ધતરંગ સ્થિતિમાં જે છે અલ્ટિમેટલી આપણે પ્રસરણ પ્રવાહના સમન્વયથી મળે. ત્યારબાદ એક વૈજ્ઞાનિક ઇલ્કોવિક, વેરી ગ્રેટ સાયન્ટિસ્ટ ઇલ્કોવિક. આ ઇલ્કોવિક વૈજ્ઞાનિકે આ જે પ્રસરણ પ્રવાહ છે એ પ્રસરણ પ્રવાહ પર અસર કરતા વિવિધ પરિબળોનો અભ્યાસ કર્યો અને એક સમીકરણ રજૂ કર્યું જેને આપણે ઇલ્કોવિક સમીકરણ તરીકે ઓળખીએ છીએ. એ સમીકરણ માત્ર તમારે યાદ જ રાખવાનું છે. એ કંઈક એવું છે, ID = K × N × F × D⁻²² cm²/3 and T⁻1/6. સોરી, આ સેન્ટીમીટર નથી પણ C × M, બરાબર. પછી અમુક ક્વોન્ટિટી એણે મૂકી દીધી ફ્રોમ ધી એક્સપેરિમેન્ટ અને ફાઇનલ ઇક્વેશન એણે તાર્યું છે 607 NF, યસ, 607 NF D⁻² × C, yes here, × C × M⁻²³ T⁻1/6. આ સમીકરણ માત્ર તમારે યાદ રાખવાનું છે. ID = K × N × F × D⁻²² × C × small m C × M⁻²³ T⁻1/6. પછી આ કેની વેલ્યુ, અચળાંકની વેલ્યુ એને ક્યાંકથી મેળવી હશે, એ ક્યાંય ઉલ્લેખ છે નહીં. મને તો ખ્યાલ નથી. આની પર સ્ટાર મારી દે. ઇફ somebody knows then please tell me ક્યાંથી આ વેલ્યુ આવી હશે. મારા જાણવા પ્રમાણે તો I don't have an idea at all. If I know then I'll tell you very soon. તો આની અંદર આ સમીકરણ યાદ રાખવું અને એઝ અવર લોઝ જે સમીકરણ લખો છે એની એક એક વસ્તુને ડિસ્ક્રાઇબ કરી દો. ID જે છે, આ ID એને આપણે પ્રસરણ પ્રવાહ, એ પ્રસરણ પ્રવાહ, D N જે આપણે અહીંયા સક્રિય ધન આયન લીધેલા, આપણે તો આની જ વાત કરવાની. એણે ઇલ્કોવિકે જે સમીકરણ આપી માત્ર ને માત્ર
પ્રસરણ પ્રવાહને રિલેટેડ આપ્યું. ઇટ મીન્સ કે અહીંયા જે કાંઈ થતું હશે એને જ આપણે ડિસ્ક્રાઇબ કરવાનું. તો અહીંયા જે સક્રિય ધન આયનો એ સક્રિય ધન આયનોમાં કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ એમ દર્શાવે છે. ઇટ મીન્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એમ દર્શાવે. આગળ વધીએ તો એફ જે છે એ ફેરાડે અચળાંક છે, આપણને બધાને ખબર છે. ત્યારબાદ ડી એ રિડક્શન, જે અહીંયા આયનોનું રિડક્શન થાય છે એ રિડક્શન પામતા જે ધન આયનો એ ધન આયનનો પ્રસરણ પ્રવાહ જે ક્રિએટ થાય એને ડિનોટ કરે છે. સી જે છે એ જે આ સક્રિય ધન આયન આપણે લીધેલો છે કેડમિયમ આપણા એક્ઝામ્પલમાં, એ સક્રિય ધન આયનની સાંદ્રતા દર્શાવે છે. સ્મોલ એમ જે છે એ સ્મોલ એમ આજે આખી હોલ પ્રોસેસ એ પારાના વિદ્યુત વિભાજ્ય કોષની અંદર થાય છે. એટલે કે જે મર્ક્યુરીનો આપણે ઇલેક્ટ્રોલિટિક સેલ લીધેલો એની અંદર આખી આ ઘટના જોવા મળે. તો પ્રતિ સેકન્ડે આપણે એવું કીધેલું છે કે કેથોડ, દાખલા તરીકે કેવું તો કેથોડમાંથી આ રીતે ધીરે ધીરે પારા જે એ આવી રીતના વિદ્યુત વિભાજ્ય કોષમાં ટપકે. તો પ્રતિ સેકન્ડે કેટલા ટીપા અંતર ટપકે એ જે ટપકતા પારો જે છે એના એક બિંદુનું વજન છે, એટલે કે એક ડ્રોપ જે પડે છે એનું વજન જે છે એ એમ વડે દર્શાવાય. અને ટી એટલે કે આ ડ્રોપ જે ઉપરથી નીચે પડે છે એને પડવા માટેનો સમય છે, અને એ સમય આપણે સેકન્ડની અંદર લઈએ. સો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ ધી અર્ધ તરંગ વીજ સ્થિતિમાન અને પ્રસરણ પ્રવાહ. તો એને આપણે આ રીતના એક્સપ્લેન કરી શકીએ. નાઉ લેટ્સ મૂવ ઓન ટુ નેક્સ્ટ એન્ડ દેટ ઇઝ ધી લાસ્ટ પ્રોબેબલી. આપણે અવશોષી પ્રવાહની વાત કરી, અર્ધતરંગ વીજ સ્થિતિમાન, અને છેલ્લે સમાંતર વીજ પ્રવાહ. જોકે આના વિશે તો કંઈ બહુ ખાસ ચર્ચા કરવાની નથી. એઝ જે લાસ્ટ સેશનમાં મેં તમને કીધું કે વિદ્યુત વિભાજ્ય કોષ જે છે એની પર બધા જ ધન આયનો એટલે કે CD+2 આ બધા જ ધન આયનનું રિડક્શન થઈ જાય. ઇટ મીન્સ કે કમ્પ્લીટ થઈ જાય. અને પ્રસરણ પ્રવાહ જે છે એ પ્રસરણ પ્રવાહ એટલે કે ID એનું મૂલ્ય આપણને 0 મળે. સી બિંદુ આગળ જે ગ્રાફ જે અહીંયા સી બિંદુ આગળ, ત્યાંથી આપણે ગમે એટલો પ્રયુક્ત વોલ્ટેજ અહીંયા જે આપણે લીધેલો છે, ગમે એટલો પ્રયુક્ત વોલ્ટેજ આપણે વધારીએ છતાં પણ એની વેલ્યુ આપણને આ રીતે કોન્સ્ટન્ટ થતી જોવા મળે છે. તો આમ સીથી ટી સુધીનો જે ભાગ જે છે, પોર્શન જે છે, તેને સમાંતર પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. સો એના માટે there is no more discussion, but one thing you have to very careful at a present situation. Why? કે જો પોલેરોગ્રાફી દ્રાવણમાં આપણે જે આ વિદ્યુત પ્રવાહ અહીંયા વિદ્યુત પ્રવાહ અને જે વોલ્ટેજ એનો આપણે જે ગ્રાફ દોરીએ છીએ એ વખતે જો આપણે બહુ ધ્યાન ન રાખીએ ને કાળજી લેવામાં ન આવે તો ગ્રાફની અંદર થોડી ઘણી વિકૃતિ જોવા મળે છે. કેવી વિકૃતિ જોવા મળે છે? તો ગ્રાફ જે છે જે આપણને આ રીતે મળવો જોઈએ એ રીતે ન મળતા ગ્રાફ આપણને કંઈક આ રીતે જોવા મળે છે. સમથિંગ લાઈક ધીસ. અહીંયા તો પ્રવાહ છે જ, વિદ્યુત પ્રવાહ, અને અહીંયા આપણે લીધેલો છે વોલ્ટેજ. તો આ ગ્રાફ આપણને જે રીતે મળવો જોઈએ આ રીતે ધીરે ધીરે પહેલાં વધશે, પછી હાઈ અને પછી કોન્સ્ટન્ટ, એના કરતાં ગ્રાફ આપણને કંઈક આ રીતના કોન્સ્ટન્ટ, ધેન હાઈ, ધેન સમથિંગ લાઈક ધીસ, આ રીતના આગળ વધતો જોવા મળે. તો જે આ ગ્રાફની અંદર વિકૃતિ આવે છે એ વિકૃતિને પોલેરોગ્રાફિક ખૂંધ તરીકે ઓળખવામાં આવે છે. આને કહેવાશે ખૂંધ અથવા તો મહત્તમ મૂલ્ય. પોલેરોગ્રાફીમાં મહત્તમ પીક અથવા તો પોલેરોગ્રાફિક ખૂંધ તરીકે આને ઓળખવામાં આવે છે. પોલેરોગ્રાફી પદ્ધતિમાં જ્યારે સક્રિય આયનો એ પ્રસરણ ક્રિયા દ્વારા ધીરે ધીરે કેથોડ ઉપર જમા થાય છે, ઇલેક્ટ્રોડની સપાટી ઉપર પહોંચે, એ પ્રસરણથી પહોંચે છે. આવું આપણે આગળ હમણાં અર્ધતરંગ સ્થિતિમાન અને પ્રસરણ પ્રવાહની અંદર વાત કરી. પરંતુ એવું ન થાય તો ખૂંધની ઉત્પત્તિ ત્યાં આપણને થતી જોવા મળે છે. ઇટ મીન્સ
કે જે પ્રસરણથી કેથોડ ઉપર કેડમિયમ પ્લસ આયનો ગતિ કરવા જોઈએ, એ પ્રસરણ પ્રવાહ અથવા તો પ્રસરણ પદ્ધતિને નહીં, કોઈ બીજી જ રાસાયણિક પ્રક્રિયા દ્વારા એ આયનો ઇલેક્ટ્રોડ પર પહોંચે છે, એવું આપણે કહીશ. આપણે ઇટ મીન્સ કે એવું આપણે વૈજ્ઞાનિક કોઈ તારણ કાઢીએ કે જે સિમ્પલ ગ્રાફમાં પણ આ રીતના મળવો જોઈએ, એના કરતાં આવો કંઈ ગ્રાફ મળે. ઇટ મીન્સ કે there is some abnormal thing or abnormal reaction will happen. That's why all this process may be take place. એટલે આખી ઓલ પ્રક્રિયા જે છે એ ત્યાં ટેક પ્લેસ થતી હોય, પ્રસરણ પ્રવાહને લીધે જવા જોઈએ, પરંતુ કોઈ બીજી જ રાસાયણિક પ્રક્રિયાને લીધે ત્યાં પહોંચી જતા હોય અને આપણને આ રીતના એક ખૂંદ જોવા મળે, જેને આપણે પોલેરોગ્રાફિક ખૂંદ તરીકે ઓળખીએ છીએ. ઇટ્સ કોલ્ડ પોલેરોગ્રાફી ખૂંદ. અ વેરી શોર્ટ ટોપિક ઇટ ઇઝ. તો આને આપણે અટકાવી કેવી રીતે શકાય, અથવા તો ઉત્પન્ન થવાના બીજા કોઈ કારણો, જે આપણે કીધું કોઈ એક અલગ રાસાયણિક પ્રક્રિયાથી અથવા કોઈ બીજી પ્રક્રિયાથી ત્યાં પહોંચતો હશે, તો એવું કઈ રીતે થઈ શકે? તો એના માટે આપણે એવું કહી શકીએ, ફર્સ્ટ પોઈન્ટ વી કેન સે દેટ કે પારો જ્યારે મર્ક્યુરી રહેશે એ જ્યારે દ્રાવણની અંદર પડે છે ત્યારે એની અંદર થોડું ઘણું હલનચલન જોવા મળે છે, બરાબર? એટલે કે સ્ટરિંગ એની અંદર જોવા મળે છે. એ સ્ટરિંગને લીધે એ પારોનો ડ્રોપ છે અંદર ધીરે ધીરે હલનચલન થાય. ઇટ મીન્સ કે આખા સોલ્યુશનની અંદર એ ફરતું હશે. ધેટ્સ વાય થોડું ઘણી અડચણ પણ કેડમિયમના આયન થતી હશે. તો એક પોઈન્ટ આ પણ કહી શકીએ કે આ જે પારાનું હલનચલન થાય છે એને લીધે પણ કદાચ પોલેરોગ્રાફિક ખૂંદ જે છે એ ક્રિએટ થતો હોવો જોઈએ. બીજું આપણે એવું કહી શકીએ કે જે અંદર ધ્રુવ લીધેલા છે આપણે, એ ધ્રુવની સપાટી ઉપર સક્રિય પદાર્થ આપણે લીધેલા સહાયક તરીકે KCl અને CdCl2, આ બે સહાયક વિદ્યુત વિભાજ્યનું જે ધ્રુવ આપણે ઇલેક્ટ્રોડ્સ લીધેલા છે એ ઇલેક્ટ્રોડની સપાટી ઉપર, એટલે ઇલેક્ટ્રોડ ઉપર કેથોડ અને નીચે આ બાજુ એનોડની રચના થાય. આકૃતિમાં તમે જોશો તો અહીંયા એનોડ અને અહીંયા કેથોડ. ઇટ મીન્સ કે એની સપાટી ઉપર આ બે દ્રાવણોનું ધીરે ધીરે સ્તર જમા થાય અથવા તો એનું અધિશોષણ, એડસોર્પ્શનની ઘટના ત્યાં ઘટતી હોય, તો પણ આપણે એવું કહી શકીએ પોલેરોગ્રાફિક ખૂંદ જે છે એ ઉત્પન્ન થતું હશે ત્યાં. એમ આ મુખ્ય બે કારણો છે એટ પ્રેઝન્ટ, કે મર્ક્યુરીનું પારાનું ડ્રોપ્સનું હલનચલન અને જે સહાયક વિદ્યુત વિભાજ્ય આપણે લીધેલા છે એ સહાયક વિદ્યુત વિભાજ્યનું જો અધિશોષણ થઈ જતું હોય તો આ રીતના પોલેરોગ્રાફિક ખૂંદ મહત્તમ સિચ્યુએશન આપણને જોવા મળે. હવે આને અટકાવી કઈ રીતે શકાય? તો there are some certain ways to prevent this type of ખૂંદ, એટલે કે આ પ્રકારના ખૂંદને અટકાવવા માટે પહેલું તો આપણે એવું કરી શકીએ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર જિલેટિનને ઉમેરી શકીએ. ફર્સ્ટ પોઈન્ટ આપણે લખતા જઈએ, જિલેટિનને આપણે એડ કરી શકીએ, બટ એડ કરવાથી એક મોટો ગેરફાયદો એ છે કે એનું દ્રાવણ તમે જો એની અંદર એડ કરો તો એ જિલેટિન જે છે એ દ્રાવણ ખરાબ થઈ જવાનું વલણ ધરાવે છે, એટલે કે બગડી જાય છે. તો એનું દ્રાવણ હંમેશા આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીએ અથવા તો જ્યારે એનો અભ્યાસ કરીએ આ પોલેરોગ્રાફી ખૂંદમાં અટકાવવા માટે, ઇન શોર્ટ પોલેરોગ્રાફીનો અભ્યાસ કરતા હોય ત્યારે એટ અ ટાઈમ તાજું જ બનાવવું પડે, બરાબર? સો એક આ એનો ગેરફાયદો છે. બાકી જિલેટિનને જો આપણે સોલ્યુશનની અંદર એડ કરી દઈએ તો આવી કોઈ ઘટના જોવા મળશે નહીં. આ પહેલી વાત. બીજું કે ઇન્ડિકેટર જે આવે છે આપણે મિથાઇલ રેડ, એ મિથાઇલ રેડ જેવા કોઈ રંગક એમાં ઉમેરી દેવામાં આવે. એક પ્રકારની ડાઇસ છે મિથાઇલ રેડ, એટલે કે લાલ કલરનું હોય છે. તમે લોકો મિથાઇલ ઓરેન્જ સાથે પરિચિત હશો. એક આ પણ છે કે એની અંદર જો આવા સૂચક ઉમેરી દેવા, સૂચક તો નહીં પણ એક પ્રકારની ડાઇસ લાલ રંગની, એ જો એની અંદર ઉમેરી દેવામાં આવે તો પણ પોલેરોગ્રાફીની અંદર ખૂંદ જે છે એ અટકતું આપણને જોવા મળે છે. દેન અને છેલ્લો રસ્તો એ છે કે બિન આયોનિક ડિટર્જન્ટ ટાઇટ્રોન, ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. ટાઇટ્રોન 100, આ બિન આયોનિક ડિટર્જન્ટ એ ટાઇટ્રોન 100 જે છે એને આ સોલ્યુશનની અંદર આપણે ઉમેરી દઈએ તો પણ પોલેરોગ્રાફિક ખૂંદ જે છે એ આપણને ન મળે. આનું લગભગ ઓલમોસ્ટ 0.2%
દ્રાવણ જે છે એની અંદર ઉમેરવામાં આવે છે. સો એક્ઝામમાં MCQ તરીકે પૂછાય છે કે વોટ ઇઝ ટાઇટ્રોન, તો ઇટ્સ એન આયોનિક ડિટર્જન્ટ એવું આપણે કહી શકીએ. સો ધીસ ઇઝ હાઉ વી કેન એક્સપ્લેન ધી પોલેરોગ્રાફી ખૂંદ. પોલેરોગ્રાફી ખૂંદ જે છે એ આવી રીતે ક્રિએટ થઈ શકે છે કે જે રિડક્શન પામતા આયનો જે એ પ્રસરણ પ્રવાહને ન અનુસરતા કોઈ બીજી જ રાસાયણિક પ્રક્રિયાને લીધે B થી C સુધી પહોંચી જાય અને ત્યાં આપણે ગ્રાફ થોડોક એબનોર્મલ આઇડલ જે આ રીતના હોવો જોઈએ એના કરતાં કંઈક આ રીતના વિકૃત ગ્રાફ જોવા મળે છે. અને આ રીતના જે મહત્તમ પીક મળે છે એને આપણે પોલેરોગ્રાફી ખૂંદ તરીકે ઓળખીએ છીએ. એને અટકાવવા માટે there are some certain ways ક્રિએટ થવાના પણ થોડા ઘણા કારણો. પોલેરોગ્રાફી ખૂંદ એક તો મર્ક્યુરીના ટીપા જે દ્રાવણમાં પડે છે એના હલનચલનને લીધે, અને બીજું જે આપણે સહાયક વિદ્યુત વિભાગ જે લીધેલા એમનું વિદ્યુત ધ્રુવોની સપાટી ઉપર થતું અધિશોષણ જે છે એમને લીધે પણ આ ઘટના ઘટતી હોવી જોઈએ. આ પોલેરોગ્રાફી ખૂંદ જે છે એને અટકાવવા માટે ત્યાં ધીસ મોસ્ટ 3 ways આર અવેલેબલ. જિલેટીનનું દ્રાવણ ઉમેરી શકાય, મિથાઇલ રેડનું દ્રાવણ ઉમેરી શકાય, અને બિન આયોનિક ડિટર્જન્ટ જે છે જેનું નામ છે ટાઇટ્રોન 100 એને પણ એમાં એડ કરી શકાય. એનું ઓલમોસ્ટ 0.2% દ્રાવણ જે છે એ ઉમેરવામાં આવે છે. Now there is some equation from the અર્ધ તરંગ વીજ સ્થિતિમાં. This is the last portion we are reach this particular unit. એની અંદર there is some equations are there which we have to learn. એક ઇક્વેશન જે આપણને મળે એ અર્ધ તરંગ વીજ સ્થિતિમાનને લીધે જ મળે. સો એ જે ઇક્વેશન જે છે it shows us to the importance of અર્ધ તરંગ વીજ સ્થિતિમાનનું મહત્ત્વ આપણને દર્શાવતા સમીકરણો છે. A very simple reactions are there, very simple equation are there. હવે અર્ધ તરંગ વીજ સ્થિતિમાન જે છે આ ગ્રાફની અંદર અહીંયા જે આપણને એ બિંદુ આગળ અર્ધ તરંગ વીજ સ્થિતિમાન જે મળે ત્યાં આપણે એવું કહી શકીએ કે જે આ બી બિંદુ C, D અને અહીંયા A, તો જે બી બિંદુ એ છે એ દ્રાવણમાં ઓલમોસ્ટ 100% સક્રિય ધન આયનો આવેલા હોય કેડમિયમના, એવું આપણે કહી શકીએ. 100% ઓફ કેડમિયમ આયન Cd+2. અને એટ બી પોઈન્ટ at C point concentration of this particular ion may be 0%. શરૂઆતની અંદર કેડમિયમ+2 આયનો જે છે એની સાંદ્રતા અહીંયા 100% છે હિયર, અને અહીંયા જે છે એ 0% હોય. એટલે આપણે એવું કહી શકીએ કે બી થી સી સુધીનું જે મધ્યબિંદુ જે છે એ દ્રાવણમાં સક્રિય ધન આયનના 50% હશે, કારણ કે 0, 50 અને 100, 0, 50 અને 100, અને ધીરે ધીરે ઘટતું એટલે 100, 50 અને 0 થઈ જાય. તો જો આ આખું હોય ને અડધું અહીંયા અર્ધ તરંગ વીજ સ્થિતિમાન હોય તો આપણે એવું કહી શકીએ ફ્રોમ અવર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી નોલેજ, વિદ્યુત રાસાયણિકના નિયમ અથવા તો ઇન્ફોર્મેશન પ્રમાણે કે ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ રિડક્શન. કારણ કે ઓલમોસ્ટ હાફ જેટલું ઓક્સિડેશન થાય એટલું જ રિડક્શન થતું હોવું જોઈએ. તો આ રિડક્શન તો કોનું થાય છે? કેડમિયમનું રિડક્શન થાય. અને રિડક્શન એટલે આપણને ખબર કોઈ પણની અંદર મેટલની અંદર ઇલેક્ટ્રોન જે છે એ એડ થાય તો એને રિડક્શન કહેવામાં આવે છે, અને ઇલેક્ટ્રોન જે છે એ રિમૂવ થાય તો એને ઓક્સિડેશન રિએક્શન કહેવામાં આવે છે. તો અહીંયા જે રિડક્શન રિએક્શન જે છે એને હું લખું તો રિડક્શન અહીંયા જે થશે એ cadmium+2 plus 2 electrons which is gives you cadmium solid. આ aqueous ફોર્મમાં આવે છે. ધેન ઓક્સિડેશન જે થાય છે એ આપણે જે મેટલ લીધેલી છે એમાં થતું હોય છે metal+N
plus n electrons, which is gives you solid. Oh, okay, sorry. આપણે મેટલ લીધેલી છે, એને જનરલ રિએક્શનમાં આપણે લખેલી છે. ઓક્સિડેશનની અંદર આનાથી વિરુદ્ધ થતું હશે. કોઈ મેટલ જે સોલિડ ફોર્મ, હિયર ઓક્સિડેશન ઇઝ ધેર, એમાંથી આપણને કોઈ મેટલ m પ્લસ n એક્વસમાં પ્લસ n નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ મળતા હશે. સો ધીસ ઇઝ ધી ઓક્સિડેશન એન્ડ રિડક્શન રિએક્શન. હવે નટ્સ સમીકરણ આપણી પાસે છે. એકોર્ડિંગ ટુ નટ્સ ઇક્વેશન આપણે એવું કહી શકીએ કે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ RT upon NF ln રિડક્શન છેદમાં ઓક્સિડેશન. પણ આપણને આગળ જ હમણાં કીધું, યુ કેન સી હિયર, કે ઓક્સિડેશન અને રિડક્શન બોથ આર સેમ. હિયર યુ કેન સી બે સમાન છે, બે સમાન છે. તો અહીંયા રિડક્શનની જગ્યાએ ઓક્સિડેશન ને ઓક્સિડેશનની જગ્યાએ હું રિડક્શન લખું, ઇટ મીન્સ આ આખી ટર્મ જે છે એ 1 થઈ જાય અને ln 1 એટલે 0. તો આપણને અહીંયા મળે છે ઈ સેલ બરાબર E0 સેલ. આખી ટર્મ જે છે ઇટ શુડ બી 0, કારણ કે આના બરાબર ઓક્સિડેશન બરાબર આપણે રિડક્શન અહીંયા લખીએ એટલે રિડક્શન બોથ આર કેન્સલ આઉટ. ln 1 ઇઝ ઓલવેઝ 0. તો આખી આ ટર્મ 0 થઈ જાય તો આપણને ખાલી મળે ઈ સેલ બરાબર E0 સેલ. તો એવું કહી શકીએ કે અર્ધતરંગ સ્થિતિમાં જે એ કોઈ પણ ધાતુનું રિડક્શન પોટેન્શિયલ સૂચવે છે. અને આમ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એક વખત જો આપણને મળી જાય તો એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને આધારે આપણે એવું કહી શકીએ કે આ રિડક્શન પોટેન્શિયલ કઈ મેટલનો છે, કઈ ધાતુ અથવા તો ધાતુ આયનનો છે. કોઈ પણ સક્રિય, તો આપણે ઇન શોર્ટ એ મળવાનું તો છે એમ પોઝિટિવની જ વેલ્યુ, બરાબર. તો એના આધારે આપણે એવું કહી શકીએ કે આ કઈ ધાતુ હશે. તો જે આગળ સ્ટેટમેન્ટ આપણે આપ્યું હતું કે આને આધારે આપણે કોઈ પણ ધાતુ વિશે આગાહી કરી શકીએ કઈ ધાતુ આ હશે, તો એ આ રીતે. દેન સો ધેટ્સ ઓલ. આ સેશનને પૂરું કરીએ અને આપણા EMFની અંદર આઈ થિંક વી આર કવર અપ all the points which are given in your syllabus. સો પૂરું કરીએ પહેલાં જ્યાંથી આપણે શરૂઆત કરી હતી આ યુનિટને એને ફટાફટ સ્લાઇડ થ્રુ જોઈ લઈએ. સો એ બાને તમારું ફટાફટ રિવિઝન પણ થઈ જાય અને you get the idea which type of questions and which type of things we have already discussed. So let us see the quick revision of EMF. So here you can see our first slide, which is we start our this particular unit EMF. જ્યાંથી EMFની આપણે શરૂઆત કરી હતી, ઇન્ટ્રોડક્શન પાર્ટ. મેં તમને એવું કીધું હતું કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ફિઝિકલ કેમેસ્ટ્રી, એની અંદર થર્મોડાયનેમિક્સ, દેન કેમિકલ કાઇનેટિક્સ. એના સિવાય જો કોઈ ઇમ્પોર્ટન્સ ધરાવતું કોઈ યુનિટ હોય તો એને આપણે તે દિવસે કીધું હતું, દેટ ઇઝ ધી ઇલેક્ટ્રો કેમેસ્ટ્રી. થોડુંક અહીંયા રફ રાઇટિંગ થાય છે, બટ યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ રાઇટિંગ હિયર ઇઝ ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી. દેન ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીની અંદર સો મેની થિંગ્સ આર લાઇઝ. ત્યારબાદ એનું મહત્ત્વ સમજાવીને આગળ જે વાત કરી હતી ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી, વિદ્યુત રસાયણ વિજ્ઞાન, એની અંદર આપણે વીજ ચાલક બળ EMFની વાત કરવા જઈ રહ્યા છીએ એવું એ વખતે કીધેલું. અને અનધર સ્લાઇડની અંદર એવું કીધું હતું કે EMF એની અંદર વીજ ચાલક બળ ઉત્પન્ન કરવા માટે ઇટ્સ રિક્વાયર 2 type of cells. It means in electrochemistry there are the 2 type of cells are available. One which is known as the electrochemical cell, and you can see this is the electrochemical cell, and another is electrolytic cell. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજ્ય કોષ. બેની ડેફિનેશન, એવો કોઈ કોષ કે જે રાસાયણિકનું વિદ્યુત ઉર્જામાં રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુતમાં રૂપાંતર કરતો હોય તેને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ. અને કોઈ એવું કોષ હોય વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતો હોય તો તેને આપણે વિદ્યુત વિભાજ્ય કોષ તરીકે ઓળખીએ છીએ.
ત્યારબાદ I'll give the one or more than 1-2 example of electrolytic and electrochemical cells as you can see here. અને એની અંદર જે આપણું જૂનું અને જાણીતું ઉદાહરણ છે ફોર ઝિંક અને કોપર, જેને ગેલ્વેનિક કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, એ એક્ઝામ્પલ I'll give you then બે કોષની સમજૂતી. ત્યારબાદ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ આપણા વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર જે ઇલેક્ટ્રોડ ઉપર ઇલેક્ટ્રોન રિમૂવ થાય તેને આપણે ઓક્સિડેશન રિએક્શન કહીએ, અને જે જગ્યાએ ઇલેક્ટ્રોન ઉમેરાય તેને આપણે રિડક્શન રિએક્શન તરીકે ઓળખીએ છીએ. તો આ રેડોક્સ પ્રક્રિયા અલ્ટિમેટલી આ બધા જ ને રેડોક્સ પ્રક્રિયાઓ ઇટ મીન્સ કે જે વિદ્યુત રાસાયણિક અથવા વિદ્યુત વિભાજ્ય કોષ છે એની અંદર આપણને રેડોક્સ રિએક્શન્સ થતી જોવા મળે છે. ધેન આફ્ટર becomes our syllabus portion, that is the polarization, ધ્રુવીભવન. એ માટે EMFની વ્યાખ્યા એવું આપણે આપી હતી કે જ્યારે કોઈ પણ બે વિદ્યુત ધ્રુવો હોય, યુ કેન સી હિયર ઇઝ અ 1 and this is 2, આપણે અહીંયા સમજી લઈએ. એ બે વિદ્યુત ધ્રુવોને જ્યારે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ઉમેરવામાં આવે, ઇટ મીન્સ કોઈ એક જ સેલની અંદર આ રીતે એક જ સેલમાં ઉમેરવામાં આવે ત્યારે એમની જે સંપર્ક સપાટી છે, ધ્રુવોની સંપર્ક સપાટી આગળ કોઈ પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે, અને આ પોટેન્શિયલ એ બે વિદ્યુત પોટેન્શિયલને અસમાન હોય છે. ઇટ મીન્સ કે બે વચ્ચે થોડો ઘણો તફાવત જોવા મળે છે. તો હવે જ્યારે આ વિદ્યુત તારથી આ બેને જ્યારે અહીંયા આપણે જોડશું બે ધ્રુવોને, ત્યારે ઊંચા પોટેન્શિયલથી નીચા પોટેન્શિયલ તરફ ધ્રુવનું વહન થાય છે, અને આ જે પોટેન્શિયલ એટલે કે વિદ્યુત બળનો જે તફાવત ઉત્પન્ન થાય છે એ તફાવતને જ આપણે EMF તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ધ્રુવીભવન, આ જે EMF અહીંયા ઉત્પન્ન થાય છે એને લીધે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય આવા વિદ્યુત વિભાજ્ય કોષની અંદર, ત્યારે જે આપણને નીપજ મળે ત્યારે તેમનો જે EMF ઉત્પન્ન થાય છે, જે જનરલી કોઈ રેગ્યુલર દિશાની અંદર હોવો જોઈએ પણ એના કરતાં વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. તો આ જે વિરુદ્ધ દિશાનો EMF આપણને મળે છે તેને આપણે ધ્રુવીભવન તરીકે ઓળખીએ છીએ. એના માટે I'll give you such a very well known example, એનોડ એન્ડ કેથોડ, જે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓ જે છે એ બે મુક્ત થાય છે અને ત્યાં EMF જે રેગ્યુલર કરતાં વિરુદ્ધ દિશામાં વહે છે, જેને ધ્રુવીભવનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ધેન આફ્ટર વી સી ધી ડીકમ્પોઝિશન વોલ્ટેજ. નો ડાઉટ મને ખબર છે કે ધ્રુવીભવન પછી ધ્રુવીભવન થવાના કારણો, એને અટકાવવા માટેની બે પદ્ધતિઓ છે, એક યાંત્રિક પદ્ધતિ અને રાસાયણિક પદ્ધતિ. બટ આઈ એમ નોટ ગો ઇન ધી ડીપર પાર્ટ, બટ આઈ જસ્ટ ગેટ ધ સ્લાઇડ ઓન સાઇડ, દેટ્સ વાય યુ ગેટ ધી ઓવરઓલ આઈડિયા. આપણે ઉપરથી જ સેટ જોઈએ છે. ત્યાર પછી આપણે વિઘટન વોલ્ટેજની વાત કરી હતી, ડીકમ્પોઝિશન વોલ્ટેજ, કે જે વિદ્યુત વિભાજ્ય કોષમાં જે વિભાજનની પ્રક્રિયા થાય છે, વિદ્યુત વિભાજનની, એ વિદ્યુત વિભાજનની પ્રક્રિયાને સતત ચાલુ રાખવા માટે જે આપણે ઓછામાં ઓછો EMF આપવો પડે છે, એ EMFને વિઘટન વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. એના માટે આપણે એક એક્ઝામ્પલ લીધેલું હતું, કોઈ H2SO4ના મંદ દ્રાવણ HCl અથવા તો H2SO4, એ વખતે પણ મેં કીધું હતું ને અહીંયા પણ લખેલું જ છે HCl, અથવા તો નીચે વયું જાય છે પણ ત્યાં H2SO4 લખેલું છે. તો કોઈ મંદ H2SO4ના દ્રાવણની અંદર આપણે બે સરખી જ ધાતુઓ, અહીંયા અને જે ધાતુ લીધી તે હતી પ્લેટિનમ, બે સરખી ધાતુઓ કે જેની સપાટી જે છે એ લીસી હોય એવા બે ધ્રુવોને જ્યારે આની અંદર ડુબાડીએ અને અહીંયાથી એને આ રીતના સ્ટરિંગ જ્યારે આપીએ છીએ ત્યારે ધીરે ધીરે વિદ્યુત વિભાજનની ઘટના ઘટશે, જ્યારે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર પણ થશે, જેને આપણે અહીંયા વોલ્ટ મીટર વડે માપીએ છીએ. અને લગભગ 1.7 વોલ્ટ, લગભગ 1.7 વોલ્ટ જેટલો 1.7 જેટલો વોલ્ટેજ આપવામાં આવે ત્યારે ધ્રુવ ઉપર હાઇડ્રોજન વાયુ જે છે અને ઓક્સિજનની બે મુક્ત થાય છે, અને એ ઘટનાને આપણે વિઘટન વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. એના માટે આ એક્ઝામ્પલ વેરી બેસ્ટ. ધેન વી મૂવ ઓન ધી અવર નેક્સ્ટ પોર્શન, જેને આપણે ઇલેક્ટ્રિક ડેન્સિટી કીધું હતું, વિદ્યુત ઘનતા, કે જે અલ્ટિમેટલી આ કોન્સેપ્ટ જે છે આખો વિદ્યુત વિઘટન વોલ્ટેજનો,
એના ઉપરથી જ આપણને મળે છે. તો એમ જેમ રસ્તામાં આવતો એમ લેતા ગયા, એટલે કે વિદ્યુત ઘનતા એટલે કે કોઈ એકમ ક્ષેત્રફળની અંદર તો કોઈ કોષ હોય એના એકમ ક્ષેત્રફળમાંથી જે વિદ્યુત પ્રવાહ જે વહે છે એ વિદ્યુત પ્રવાહને આપણે વિદ્યુત ઘનતા તરીકે ઓળખીએ છીએ. અહીંયા એનું સમીકરણ દર્શાવેલું છે કે વિદ્યુત ઘનતા ઇઝ ઇક્વલ ટુ વીજ પ્રવાહ છેદમાં ક્ષેત્રફળ. વીજ પ્રવાહનો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો સેન્ટીમીટર સ્ક્વેર. ઉપર જાય અહીંયાથી એટલે માઇનસ થઈ જશે. આ વેરી સિમ્પલ યુનિટ ટ્રાન્સફોર્મેશન. દેન નેક્સ્ટ પ્રતિવર્તી કોષ વોલ્ટેજ, જેને સૈદ્ધાંતિક કોષ વોલ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની ડેફિનેશન આપણે એવી આપીએ છીએ કે વિદ્યુત રાસાયણિક કોષમાં જે EMF મળે છે એટલો જ EMF રિટર્ન મળે, એટલે કે બીજો રિટર્નમાં આપણને EMF એટલો મળે તેને પ્રતિવર્તી કોષનો વોલ્ટેજ અથવા તો EMF. ઇટ મીન્સ કે રિવર્સિબલ પ્રક્રિયા. એટલે એ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા જ્યારે એક બાજુથી ફોર એક્ઝામ્પલ A to B થઈ જાય પછી વળી પાછું B થી A થાય ત્યારે શરૂઆતમાં જે આપણે EMF આપેલો હોય એટલો જ EMF આપણને અહીંયા ફરીથી પાછો મળે EMF અહીંયા. તો આ જે આખી હોલ પ્રોસેસ છે તેને પ્રતિવર્તી કોષનું વોલ્ટેજ અથવા તો સૈદ્ધાંતિક કોષના વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. દેન એની અંદર આપણે વાત કરી હતી કે જે કોઈ કોષ ઓક્સિજન મુક્ત કરતા નથી એમના વિઘટન વોલ્ટેજ અને પ્રતિવર્તી કોષના વોલ્ટેજ એની કિંમત લગભગ સરખી હોય છે. અને એ બધા જે એ હાઇડ્રોજન, હેલોજન ધાતુના આયનો એના માટે પ્લેટિનમ માટે પ્રતિવર્તી પ્રક્રિયા એવી બધી વાતો. ઓક્સિજન લિબરેટ થાય અમુક જગ્યાએ, અમુક કોષ ઉપર ઓક્સિજન લિબરેટ થતા નથી, અથવા તો એસિડ બેઝ દ્રાવણ જ્યારે લીધેલું હોય ત્યારે એની અંદર ઓક્સિજન વાયુ મુક્ત થતો હોય તો ઓવર વોલ્ટેજ ને હાઇડ્રોજન વોલ્ટેજની કિંમતમાં થોડો ઘણો તફાવત જોવા મળે. લગભગ આપણને ત્યારે 0.45 વોલ્ટ મળે. આવી બધી વાતો આપણે પ્રતિવર્તી કોષના વોલ્ટેજમાં કરી હતી. ત્યારબાદ એક નવી ટર્મ જે હતી ઓવર વોલ્ટેજ એને આપણે ઇન્ટ્રોડ્યુસ કરી હતી. અને આ જે સિમ્બોલ છે એ ઓવર વોલ્ટેજનો સિમ્બોલ દર્શાવે છે, જેને આપણે ઓમેગા કહીએ છીએ. વિદ્યુત વિભાજન દરમિયાન ધ્રુવની આસપાસ જે ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે ક્યારેક એમનો વેગ જે છે ધીમો હોય છે. એટલા માટે સંતુલન સ્થાપવા માટે ઇટ્સ રિક્વાયર મોર ટાઈમ. ધાર્યા કરતાં થોડોક વધારે સમય લાગે. તો એ પ્રક્રિયામાં સંતુલન સ્થાપવા માટે બહારથી કંઈક એક્સટર્નલ EMF આપણે આપવો પડે છે. બહારથી કંઈક વધારાનું વીજ પ્રવાહ અથવા તો શક્તિ આપવી પડે છે. ત્યારે જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે તે વોલ્ટેજ એટલે કે વિઘટન વોલ્ટેજ અને સૈદ્ધાંતિક વોલ્ટેજના તફાવતને ઓવર વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. એવી ડેફિનેશન આપણે આની અંદર આપી હતી. અને ત્યારબાદ ઓવર વોલ્ટેજ જે છે એને આપણે આ સમીકરણ આ એક સમીકરણ તો અહીંયા છે જ. યુ કેન સી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ED માઇનસ ER, એટલે કે વિઘટન વોલ્ટેજ માઇનસ સૈદ્ધાંતિક વોલ્ટેજ. એ તો છે જ, આપણને ખ્યાલ જ છે, બરાબર. આ વિઘટન વોલ્ટેજ છે અને આ જે છે રિવર્સિબલ કોષનો વોલ્ટેજ દર્શાવે છે અને ઓમેગા જે છે ઓવર વોલ્ટેજ દર્શાવે. આ આખી સમગ્ર ઘટના જે છે એ ઘટનાને સમજાવવા માટે વી આર ટેકિંગ ધી વન એક્ઝામ્પલ કે H2SO4 જેવું કોઈ દ્રાવણ, એની અંદર ઇલેક્ટ્રોડ દુબાડી અને બેટરીને અવરોધ જોડી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને અલ્ટિમેટલી આને છેલ્લે અહીંયા પોટેન્શિયોમીટર સાથે જોડવામાં આવે તો આપણને જે વિદ્યુત ધ્રુવનો ઓવર વોલ્ટેજ જાણવો છે તેને કેલોમલ સાથે જોડી, કેથોડનો જાણવો તેને કેલોમલ સાથે જોડી દી. એનોડનો જાણવો તો એને પણ આપણે અહીંયા કેલોમલ સાથે જોડી અને પોટેન્શિયોમીટરની મદદથી ઓવર વોલ્ટેજ જાણી શકીએ છીએ. એવી વાત પણ આપણે કરી હતી. ધન નેક્સ્ટ જે સ્લાઇડ હતી એ કે જ્યારે આ બધી જ વસ્તુઓ ભેગી થઈ જાય ત્યારે નન્સના સમીકરણ વડે આપણે એને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ત્યારબાદ there are some ફેક્ટર્સ કે જે ઓવર વોલ્ટેજ ઉપર અસર કરે છે. તાપમાન વધે તો ઓવર વોલ્ટેજની ઘટના જે છે એ ઘટે છે. પ્રવાહ ઘનતા એ ઓવર વોલ્ટેજના સમપ્રમાણમાં હોય. ત્યારબાદ pH જે છે એની બહુ ખાસ નહીં પણ અલ્પ પ્રમાણમાં ઓવર વોલ્ટેજ પર અસર જોવા મળે છે. સાંદ્ર એસિડિક અને સાંદ્ર બેઝિક દ્રાવણો હોય ત્યારે થોડી ઘણી ઇફેક્ટ થતી જોવા મળે. ત્યારબાદ
ધ્રુવની સપાટી, જેમ સપાટી વધારે તેમ ઓવર વોલ્ટેજનું મૂલ્ય આપણને ઓછું જોવા મળે છે. મંદ પ્લેટિનમ જ્યારે લઈ ત્યારે એના ઓવર વોલ્ટેજની કિંમત આપણને ઓલમોસ્ટ 0.05 વોલ્ટથી 0.09 વોલ્ટ જેટલી મળે છે. ઓવર વોલ્ટેજ, આફ્ટર ધી ઓવર વોલ્ટેજ, હાઇડ્રોજન ઓવર વોલ્ટેજની વાત કરી હતી. સિક્રેટ ઓફ હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ, કે જેની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોએ આપણને ઘણી બધી માહિતીઓ આપી હતી કે જ્યારે હાઇડ્રોજન જે છે ઓવર વોલ્ટેજનું સિદ્ધાંત, મહત્ત્વ અથવા તો રહસ્ય એમાં કે જ્યારે H3O+ છે અહીંયા, આ H3O+ આયન, એ H3O+ આયનમાંથી છેલ્લે આપણને જે અહીંયા H2 મળે છે, એ પ્રક્રિયા આ રીતે તબક્કાવાર થાય છે. ઇટ મીન્સ કે આની અંદરથી કોઈ એક તબક્કો જે છે એ વેગ નિર્ણાયક તબક્કો હોવો જોઈએ. એના માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ ગર્ની, ત્યારબાદ સૌપ્રથમ ટફેલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે સ્ટેપ નંબર 3 જે છે એ જ સ્ટેપ નંબર વેગ નિર્ણાયક તબક્કો છે. ત્યાર પછી સ્ટેપ 1 ગર્નીના સિદ્ધાંત પ્રમાણે, ત્યારબાદ ઇરિન, ગ્લાસ્ટન, લેડર નામના વૈજ્ઞાનિકે કીધું સ્ટેપ 2 જે છે એ વેગ નિર્ણાયક તબક્કો છે. અને અંતે આપણે આ ત્રણમાંથી કોઈ એક તબક્કાને એવું કીધું હતું કે વેગ નિર્ણાયક છે. દેન મૂવ ઓન થયા તો પોલેરોગ્રાફી ઉપર, કે પોલેરોગ્રાફીની ટેકનિક્સ, મર્ક્યુરીના ડ્રોપિંગ, મર્ક્યુરીના વિદ્યુત વિભાજન કોષ તરીકે પણ ઓળખાય છે. એની આ એક સરળ આકૃતિ. ત્યારબાદ એનો આપણે પોલેરોગ્રાફ મેળવ્યો હતો. એ પોલેરોગ્રાફ મેળવીને એની અંદર જે જુદા જુદા પદ આવે છે એને સમજાવ્યા હતા. અને છેલ્લે આજના સેશનની અંદર એ જે ગ્રાફની અંદર જે કાંઈ ટર્મ્સ બધી આવે છે, અવશોષી પ્રવાહ, પ્રસરણ પ્રવાહ, એ બધી જ ને ધીરે ધીરે આપણે એક પછી એક ડિસ્ક્રાઇબ કરતા ગયા. KCl, કેડમિયમ ક્લોરાઇડ, અર્ધતરંગવિત સ્થિતિમાન, એની અંદર રિડક્શન, ઓક્સિડેશન 50%, ત્યારબાદ ઇલ્કોવિક ઇક્વેશન છે, ધેન સમાંતર પ્રવાહ, ધેન પોલેરોગ્રાફિક ખૂંદ, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇટ ઇઝ. એના 2 કારણો, મર્ક્યુરીનું હલનચલન, KCl અને કેડમિયમનું અધિશોષણ, જિલેટિન, મિથાઇલ રેડ. ત્યાર પછી આ જે અર્ધતરંગવિત સ્થિતિમાન છે એનું આપણે નંદ સમીકરણ તારવ્યું. સો દેટ્સ ઓલ. જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ આપણે આજે અહીંયા આવીને પહોંચી ગયા. સો થેન્ક યુ. અવર ધીસ યુનિટ EMFને આજે અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ. વી વિલ મીટ ઇન નેક્સ્ટ સેશન કોઈ બીજા જ કેમેસ્ટ્રીના નવા ટોપિક સાથે. આઈ ટ્રાય માય બેસ્ટ ટુ એક્સપ્લેન એવરી પોઈન્ટ ઓફ વ્યૂ રિગાર્ડિંગ ધી EMF. બટ છતાં પણ કોઈને કંઈ પ્રશ્ન હોય તો they can ask me through WhatsApp. They can call me too. That's all. EMF અને આજે અહીંયા પૂરું કરીએ. We will meet in next session. Till then, keep reading and be safe.